મરજે। એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ના મરતી હોય। પણ હું ફક્ત તમને એટલું જ કહેવા માંગુ છું, એકવાર એ બાળક પાસેથી જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો। એકવાર એ બાળકને પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે। એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને। જ્યારે તું સ્કૂલ જતો, મૂકવા આવેલા પપ્પાને પાછું વળી ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને। જ્યારે તું મોટો થયો, કોલેજ જતો, મોજ મસ્તી કરતો કે કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પાથી તારા પિતાને વૃદ્ધાશ્રમ મૂકતા પહેલા તને એ વિચાર કેમ ન આવ્યો કે પપ્પા છે ને। બસ અહીં બેઠેલ તમામની મારી એક જ વિનંતી છે કે ક્યારે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમ ના મૂકતા, કેમ કે એ છે ને ત્યારે જ તમે છો, તેમના વગર તમારું કાંઈ જ અસ્તિત્વ નથી। જો માં ઘરનું ગૌરવ હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે। માં પાસે અશ્રુની ધારા હોય છે તો પિતા પાસે સંયમ હોય છે। બે સમયનું ભોજન માં બનાવે છે। શું? બે સમયનું ભોજન માં બનાવે છે તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે। જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે। પણ હું એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે। પણ હું એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે, કેમ કે ફક્ત મારા પપ્પા તો મારા માટે રમકડા જ લાવે છે, જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે। જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે। માં એક એવી બેંક હોય કે જ્યાં તમારા બધા જ દુઃખો જમા કરાવી શકતા હોય, તો હું કહું છું કે પિતા એક એવો ક્રેડિટ કાર્ડ હોય છે કે જ્યાં બેલેન્સ ના હોવા છતાં તમને ખુશીઓ અઢળક મળે છે। છેલ્લી કહેવતો કહી મારી વાણીને વિરામ આપીશ। છેલ્લી કહેવતો કહી મારી વાણીને વિરામ આપીશ કે થાક ઘણો હતો ચહેરા પર, કઠોર પરિશ્રમ કરતા જોયા છે। આંખમાં ઊંઘ હતી ઘણી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે। આંખમાં ઊંઘ હતી ઘણી છતાં ચિંતામાં જાગતા જોયા છે। તકલીફો ચારે બાજુથી હતી, એકલા હાથે લડતા જોયા છે। કોઈને તકલીફો ગણવતા ન હતા, પણ અડધી રાત્રે જાગી ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપનાને સજાવતા જોયા છે। પાય પાય ભેગી કરી અમારી ખુશીઓને ખરીદતા જોયા છે અને એ ખુશીઓ માટે અમારા શમણાઓને રોડતા જોયા છે। પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે। વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી। પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે, જે રડાવીને પણ મનાવી લે તે પપ્પા। મેં આખી દુનિયા તો નથી જોઈ, પણ આખી દુનિયામાં મારા પપ્પા જેવું કોઈ વ્યક્તિ નથી જોયું। આંગળી પકડીને નહીં, આંગળી છોડી દઈને કેમ ચાલવું તે શીખવાડી દેનાર એક પિતા હોય છે। એક સાંધેને તેર તૂટે એવી પરિસ્થિતિમાં ઘરના સભ્યોને હસતા રાખવા માટે ઓશિકાની આડમાં બે આંસુ પાડી લેતું પાત્ર એટલે પિતા। અસ્તુ।